આગળ વાત કરીએ કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે। એટલું જ નહીં, ઉમેદવારી માટે ફોર્મ ભરાવાનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવી ચૂક્યું છે। ત્યારે શરૂઆતના દિવસોમાં બંને બેઠકોમાંથી એક પણ બેઠક પર કોઈ પણ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી નથી। ખાસ કરીને વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયું જંગ જોવા મળવાનું છે તે નિશ્ચિત છે અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાના રૂપમાં ઉમેદવાર પહેલાથી જ જાહેર કરી દીધા છે। ભાજપ અને કોંગ્રેસે આ બંને બેઠકો માટે ઉમેદવારોની શોધ શરૂ કરી છે। બંને પક્ષોએ નિયુક્ત કરેલા નિરીક્ષકો, કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ મળી અને સેન્સ મેળવી રહ્યા છે। તો બીજી તરફ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરુવારે મળવાની છે તેવી શક્યતા છે અને બેઠકમાં બંને બેઠકો માટે ઉમેદવારના નામની પેનલ પ્રદેશ કક્ષાએથી નક્કી કરવામાં આવશે। તો જે રીતે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે, પેટા ચૂંટણી જે બે વિધાનસભા ઉપર યોજાવાની છે, કડી અને વિસાવદર, તેમાં હજુ સુધી ભાજપ કે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત નથી કરી। વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ છે, જેમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર પહેલાથી જ કરી દીધું છે। ત્યારે હવે જોવાનું રહેશે કે પાર્ટી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળે છે। ત્યારે ભાજપની જે બેઠક મળવાની છે આવતીકાલે, તેમાં નામ જાહેર થાય તેવી શક્યતા છે।